અમારે આવવા પાછળનું કારણ છે અમારા ભીખુસિંહભાઈ પરમાર છોટાઉદેપુર માટે જે વાત કરી ગયા, બ્રિજ માટે જે વાત કરી ગયા, કોઈ નુકસાન નથી એ વાત કરી ગયા, અને એના પરથી અમને એવું લાગ્યું કે આ ભાજપવાળા પોતાની જાંગ ઉગાડી ના પડે એટલા માટે કોંગ્રેસને વખોડવાનો ધંધો કર્યો છે, અને વખોડી અને પોતાના માથે જે જવાબદારી આવે છે, સરકારના માથે જવાબદારી આવે છે, એ જવાબદારીમાંથી હટી જવાનો એમનો પોતાનો પ્રયત્ન હતો એવું કહી શકાય. બાકી ભીખુસિંહભાઈ પરમાર કોઈ સિવિલ એન્જિનિયર નથી, અને હોય તો એમણે કહેવું જોઈએ કે આ પિલ્લર મજબૂત છે, પણ આ પાણીનો આવરો વધારે થવાથી આ ધોવાણ થયું છે અને એને કારણે પુલ તૂટે છે એમ કહેવું જોઈએ. એ કેવી રીતના કહી શકે? ઉપર ને નીચે ચારે બાજુ રેતીની ખાણો રેતીની આપેલી છે, લીઝ આપેલી છે, ઉપરથી માલ નીકળે, નીચેથી માલ નીકળે, તો વચ્ચેનો ભાગ તો ઓટોમેટિક વરસાદનું પાણી આવતું હોય તો ધોવાણ થાય, અને રેતી ધોવાણ થવાના કારણે જ આ પાયા ઉઘાડા થયા, અને પાયા ઉઘાડા થયા એટલે પુલ બેસી ગયો. સ્વાભાવિક છે કે ખેડૂત પોતાનું મકાન જો બનાવ્યું હોય અને એનો પાયો મજબૂત કર્યો હોય કોન્ક્રીટથી તો તૂટતા વાર લાગે, પણ જો લાકડાવાળા હોય તો વહેલું ગરડી જાય. આ મજબૂત હતું એટલા માટે 70 વર્ષનું આયુષ્ય આ પુલે કાઢ્યું, અને તે કોંગ્રેસ વખતે બનેલું. બાજુમાં જે બનેલું ડાયવર્ઝન છે એ 4 મહિનામાં, એટલે એનું 12 મરણ થયું. 12 મરણની વાત ભીખુસિંહભાઈએ નહીં કરી, અને કોંગ્રેસના વખતે બનેલો પુલ એની વાત કરી ગયા.